નમસ્કાર. આજે આપણે એક એવી સ્વાસ્થ્ય સમસ્યા વિશે વાત કરીશું જે ખૂબ સામાન્ય છે પણ એને જરા પણ હળવાશથી ન લેવાય. હર્પીઝ ઝોસ્ટર, જેને આપણે બધા નાગણ તરીકે ઓળખીએ છીએ. અને ચાલો સ્પષ્ટ કરી દઈએ, આ ફક્ત ચામડીનો કોઈ સામાન્ય રોગ નથી, આ એનાથી ઘણું વધારે છે. તો આજના આ સેશનમાં આપણે શું જાણીશું. સૌથી પહેલાં તો આ નાગણ છે શું, પછી એના લક્ષણો અને એ કેવી રીતે આગળ વધે છે એ સમજીશું. એનાથી થતા ગંભીર જોખમો અને દુખાવા પર પણ નજર નાખીશું. અને હા, એની તાત્કાલિક સારવાર કેટલી જરૂરી છે અને છેલ્લે આનાથી બચવાનો સૌથી સારો રસ્તો કયો છે એ પણ જોઈશું. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા મુદ્દાથી. આખરે આ નાગણ છે શું? આને સમજવા માટે છે ને આપણે આપણા જ શરીરમાં છુપાયેલા એક સૂતેલા દુશ્મનની વાર્તા સમજવી પડશે. તમે કદાચ જોયું હશે અથવા કોઈના મોઢે સાંભળ્યું હશે કે શરીરના કોઈ એક જ ભાગ પર અચાનક લાલ લાલ ફોલ્લીઓ ઉપસી આવે અને એમાં એટલો બધો દુખાવો થાય કે સહન ન થાય. તો સવાલ એ છે કે આ એક તરફ થતી પીડાદાયક ફોલ્લીઓ છે શું અને કેમ થાય છે? તો જો આનું મૂળ જોડાયેલું છે બાળપણમાં થયેલા અછબડા સાથે. આ એ જ વાયરસ છે, વેરિસેલા ઝોસ્ટર વાયરસ. મતલબ કે અછબડા મટી ગયા પછી પણ આ વાયરસ આપણા શરીરમાંથી કાયમ માટે જતો નથી. એ ફરીથી સક્રિય થાય છે અને ત્યારે તે નાગણનું સ્વરૂપ લઈને બહાર આવે છે. આ વાયરસની આખી સફર ખરેખર સમજવા જેવી છે. સૌથી પહેલાં બાળપણમાં એ અછબડા તરીકે પહેલો હુમલો કરે છે. એ મટી ગયા પછી વાયરસ આપણી ચેતાતંતુઓના મૂળમાં જઈને વર્ષો સુધી, આમ સમજો કે શાંતિથી સૂઈ જાય છે. અને પછી ઘણા વર્ષો બાદ જ્યારે આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી પડે ત્યારે આ સૂતેલો દુશ્મન ફરીથી જાગી જાય છે. તો સવાલ એ થાય કે ભાઈ, આ વાયરસ અચાનક જાગે છે કેમ? એનું સીધું કારણ છે આપણે રોગપ્રતિકારક શક્તિનું નબળું પડવું. અને આવું કેમ થાય? વેલ, એના ઘણા કારણો હોઈ શકે, જેમ કે વધતી ઉંમર, ખાસ કરીને 50 વર્ષ પછી, ડાયાબિટીઝ, કેન્સર, HIV જેવી બીમારીઓ, કે પછી સ્ટીરોઇડ્સ કે કીમોથેરાપી જેવી દવાઓ. અરે, ક્યારેક ખૂબ વધારે માનસિક તણાવ લેવાથી પણ આ વાયરસ ફરી એક્ટિવ થઈ શકે છે. ઓકે, તો હવે આપણે એ જાણી લીધું કે આ રોગ શું છે. તો ચાલો હવે એના લક્ષણો જોઈએ અને સમજીએ કે આ રોગ સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે આગળ વધે છે. આ રોગની એક સૌથી મહત્વની અને વિચિત્ર વાત એ છે કે ચામડી પર ફોલ્લીઓ દેખાય ને, એના થોડા દિવસો પહેલાં જ એ જગ્યાએ ખૂબ બળતરા કે સખત દુખાવો શરૂ થઈ જાય છે. લોકો સમજી જ નથી શકતા કે આ શું થઈ ગયું છે. આવું એટલા માટે થાય છે કારણ કે વાયરસ પહેલાં આપણી નસમાં સોજો લાવે છે અને પછી ચામડી સુધી પહોંચે છે. અને આ જ કારણે શરૂઆતમાં આનું નિદાન કરવું થોડું મુશ્કેલ બની જાય છે. હવે એકવાર ફોલ્લીઓ દેખાવાની શરૂ થાય પછી એનું એક ચોક્કસ ટાઈમટેબલ હોય છે. પહેલાં 1 થી 3 દિવસ લાલ ચકામાં દેખાશે. પછી લગભગ 3 થી 5મા દિવસ સુધીમાં એમાં પાણી ભરાઈને નાની નાની ફોલ્લીઓ બની જશે. અઠવાડિયું થતાં એમાં પરુ ભરાઈ શકે છે અને લગભગ 10 થી 14 દિવસમાં એની ઉપર પોપડી જામી જાય છે અને પછી ધીમે ધીમે એ મટવા લાગે છે. અને હા, આ રોગ શરીરના કોઈપણ ભાગમાં થઈ શકે છે, પણ સૌથી સામાન્ય જગ્યા છે છાતી કે પીઠનો ભાગ. લગભગ અડધોઅડધ એટલે કે 50% કેસમાં આ રોગ શરીરના એક જ તરફ એક પટ્ટાની જેમ જોવા મળે છે, કારણ કે એ એક ચોક્કસ નસના રસ્તા પર જ આગળ વધે છે. ઓકે, અત્યાર સુધી આપણે ફોલ્લીઓની વાત કરી, પણ હવે જે વિભાગની વાત કરવાની છે એ ખૂબ જ ગંભીર છે. એના જોખમો અને લાંબા ગાળાનો દુખાવો. કારણ કે એક વાત સ્પષ્ટ સમજી લેવાની જરૂર છે, નાગણ માત્ર ચામડી પરની ફોલ્લીઓ નથી, એની પછીની તકલીફો ખૂબ જ પીડાદાયક હોઈ શકે છે. ચાલો વાત કરીએ નાગણની સૌથી સામાન્ય અને સૌથી ખરાબ કોમ્પ્લિકેશનની. એનું નામ છે પોસ્ટ હર્પેટિક ન્યુરાલ્જિયા. ટૂંકમાં કહીએ તો PHN. હવે આમાં શું થાય છે કે ફોલ્લીઓ તો મટી જાય, પણ એ જગ્યાએ મહિનાઓ, ક્યારેક તો વર્ષો સુધી અસહ્ય દુખાવો ચાલુ રહે છે. અને આ એટલા માટે થાય છે કારણ કે વાયરસે એ ભાગની નસોને કાયમ માટે ડેમેજ કરી દીધી હોય છે. અને વાત અહીં અટકતી નથી. PHN સિવાય પણ બીજા ગંભીર જોખમો છે, જેમ કે જો ઇન્ફેક્શન ચહેરા પર, ખાસ કરીને આંખની આસપાસની નસમાં થાય તો આંખની રોશની જવાનો પણ ભય રહે છે. જો કાનની આસપાસની નસ પર અસર થાય તો રામસે હન્ટ સિન્ડ્રોમ થઈ શકે છે, જેનાથી ચહેરા પર લકવો થઈ જાય અને સાંભળવામાં પણ તકલીફ પડે. તો આ બધું સાંભળીને સવાલ થાય
કે આટલી ગંભીર પરિસ્થિતિને રોકવા શું કરી શકાય. ચાલો હવે આપણે વાત કરીએ એની તાત્કાલિક સારવાર વિશે, કારણ કે અહીં સમય જ બધું છે. આ આખા રોગમાં જો કોઈ એક વાત યાદ રાખવાની હોય તો એ આ છે: લક્ષણો દેખાયાના પહેલા 72 કલાક આ ગોલ્ડન પીરિયડ છે. જો આ 72 કલાકની અંદર એન્ટીવાયરલ દવાઓ શરૂ કરી દેવામાં આવે તો રોગની ગંભીરતા અને લાંબા ગાળાની તકલીફોને ઘણી હદ સુધી ઘટાડી શકાય છે. સારવારની વાત કરીએ તો એમાં મુખ્યત્વે 3 વસ્તુઓ હોય છે. પહેલું, એન્ટીવાયરલ દવાઓ, જે વાયરસને શરીરમાં વધતો અટકાવે છે. બીજું, દુખાવાને કાબૂમાં લેવા માટેની ખાસ દવાઓ. અને અમુક ખાસ કેસમાં ડોક્ટરની સલાહ મુજબ સોજો ઓછો કરવા માટે સ્ટીરોઇડ્સ પણ આપવામાં આવે છે. અને હવે આપણે આવી ગયા છીએ આપણા અંતિમ અને કદાચ સૌથી મહત્વના વિભાગ પર: રસીકરણ. કારણ કે આપણે બધા જાણીએ છીએ, પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. એટલે કે રોગ થયા પછી એની સારવાર કરવા કરતાં એને થતો જ અટકાવી દેવો એ સૌથી સારો ઉપાય છે. અને અહીં એક બહુ સારા સમાચાર છે. ભારતમાં 2023થી શિંગ્રિક્સ નામે એક ખૂબ જ આધુનિક અને અસરકારક રસી ઉપલબ્ધ છે. અને આની ખાસ વાત એ છે કે આમાં કોઈ જીવતો વાયરસ નથી, એટલે એ વધુ સુરક્ષિત માનવામાં આવે છે. હવે વાત કરીએ આ રસી કેટલી અસરકારક છે. તો સાંભળીને કદાચ વિશ્વાસ ન આવે, પણ આ રસી નાગણ અને એની સૌથી ગંભીર અસર એટલે કે પેલા ભયાનક દુખાવાને રોકવામાં 90% કરતાં પણ વધુ સફળ છે. અને એની અસર 10 વર્ષથી પણ વધુ સમય સુધી રહે છે. આ ખરેખર એક ગેમ ચેન્જર છે. તો સવાલ એ છે કે આ રસી કોને લેવી જોઈએ? જુઓ, ભારતના નિષ્ણાતોનું કહેવું છે કે 50 વર્ષથી વધુ ઉંમરના દરેક સ્વસ્થ વ્યક્તિએ આ રસી લઈ લેવી જોઈએ. એ સિવાય જો કોઈની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તો એવા 18 વર્ષથી વધુ ઉંમરના લોકો પણ ડોક્ટરની સલાહથી આ રસી લઈ શકે છે. હા, 50 વર્ષથી ઓછી ઉંમરના સ્વસ્થ લોકો માટે આની નિયમિત જરૂરિયાત નથી. ચાલો ભારતમાં રસીકરણ માટેની ભલામણો પર એક છેલ્લી નજર નાખી લઈએ. 50 વર્ષથી ઉપરના સ્વસ્થ લોકો માટે 2 ડોઝ લેવાની ભલામણ છે. જેમની ઇમ્યુનિટી નબળી છે તેમણે પહેલાં ડોક્ટરની સલાહ લેવી. અને એક વાત ધ્યાનમાં રાખવી કે આ રસી અત્યારે આપણા સરકારી રસીકરણ કાર્યક્રમનો ભાગ નથી. તો આ આખી ચર્ચાનો સાર શું છે? સાર એ છે કે નાગણ એક ગંભીર બીમારી ચોક્કસ છે, પણ સારી વાત એ છે કે એને રોકી શકાય છે. હવે આપણી પાસે જાણકારી પણ છે અને બચાવનો ઉપાય પણ છે. તો પોતાના સ્વાસ્થ્યની સુરક્ષા માટે યોગ્ય પગલાં લેવા વિશે વિચારવું જોઈએ. આ વિશે વધુ જાણવા અને તમારા માટે શું યોગ્ય છે એ નક્કી કરવા માટે તમારા ડોક્ટર સાથે વાત કરવી એ જ સૌથી સારો રસ્તો છે.